હાય ફ્રેન્ડ્સ, હું પારસ ભટ્ટ આપનું સ્ટડી ઇંગ્લિશ ઇઝીલી ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10નો છઠ્ઠો લેસન આઈ લવ યુ ટીચર, શિક્ષક માટેનો પ્રેમ, એ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ. દીકરાઓ, આપણા જીવનમાં આપણા શિક્ષકો અને આપણા માતા પિતાનું ખૂબ મહત્ત્વ છે. આપણા માતા પિતા અને ત્યારબાદ આપણા શિક્ષકો. આપણા માતા પિતા આપણને જન્મથી મળતા હોય છે, જેમાં આપણને ઓપ્શન નથી, પણ આપણને જો સારા શિક્ષક મળે તો આપણું જીવન બદલી જતું હોય છે. તો અહીંયા આવા ખૂબ સાચા શિક્ષક કે જે જીવન બદલી નાખે છે, એવા શિક્ષકની અહીંયા વાર્તા આપવામાં આવેલી છે. તો અહીંયા હેલન કેલરની વાત આપવામાં આવી છે અને એના ઉપરથી બ્લેક ફિલ્મ બનેલું છે, જેમાં અમિતાભ બચ્ચન એન સુલિવન ટીચરનો રોલ ભજવેલો છે અને રાની મુખર્જી કે જેણે હેલન કેલરનો રોલ ભજવેલો છે. આપે આ મૂવી ન જોયું હોય તો એકવાર આ મૂવી જોઈ લેવી, જેથી આપણને આ જે હેલન કેલરની સ્ટોરી છે એના વિશે ખૂબ સારી સમજણ પડે. તો અહીંયા દીકરાઓ, હેલન કેલરનું જીવન એ એના શિક્ષક એન સુલિવનને કારણે સંપૂર્ણ પરિવર્તિત થઈ જાય છે અને તેથી જ તે હૃદયપૂર્વક કહે છે, આઈ લવ યુ ટીચર, કે શિક્ષક, હું તમને ખરેખર પ્રેમ કરું છું. તો અહીંયા હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ, કે ભાઈ એ નાની હતી ત્યારથી જ ડેફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે કે આંધળી હતી. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ ડેફ હોવાને કારણે બોલવાનું શીખી શકી નથી. જે લોકો સાંભળી ન શકતા હોય એ બોલી પણ ન શકતા હોય. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી એના માતા પિતાની ખૂબ જ ચિંતા હતી. દે ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, એમને મિસ સુલિવાન એ ડેફ એન્ડ બ્લાઇન્ડના શિક્ષક એમને મળી ગયા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, અને એના કારણે હેલનનું જીવન બદલાઈ ગયું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ. અહીંયા હેલન કેલરનું જીવન જે બદલાઈ ગયું છે એના પોતાના શબ્દોમાં અહીંયા વણવામાં આવેલું છે. તો આપણે સાંભળીએ એ શું કહી રહી છે પોતાના શિક્ષક વિશે, એન સુલિવાન વિશે, ને એના કારણે પોતાનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, મને 1887નો એ દિવસ આજે પણ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન, એ વખત હું માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ, અમારા શિક્ષક જે એન સુલિવાન છે અમારા ઘરે આવ્યા ધેટ ડે દિવસે. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ, બીજા દિવસે મને રૂમમાં લઈ ગયા અને એમને મને એક ઢીંગલી રમવા માટે આપી. આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ, હું થોડીવાર એની સાથે રમત કરું છું. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન માય પામ, અને ત્યારબાદ એન સુલિવાને કંઈક ફિંગર મુવમેન્ટ્સ મારી હથેળી ઉપર એમણે કરી. ઇટ વોઝ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, એ મારા માટે ખૂબ રસપ્રદ અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને આ રમતમાં ખૂબ મજા પડી. એન્ડ આઈ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ શી મેડ વિથ ફિંગર્સ, અને જે મારા શિક્ષક કરી રહ્યા હતા એ જ મુવમેન્ટ મેં પણ એમને ઇમિટેટ કરીએ કે અનુકરણ કર્યું. ફાઇનલી આઈ સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, અને ત્યારબાદ હું પણ સફળતાપૂર્વક એને કરી શકું છું. આઈ વોઝ થ્રિલ, અને ત્યારે મને આનંદ થાય છે. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલ ડોલ, મને એ વખત ખબર ન હતી કે ભાઈ મેં ડોલનો સ્પેલિંગ લખ્યો છે. સમ ડેઝ લેટર, થોડા દિવસ પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા ગાર્ડનમાં ચાલી રહ્યા છીએ. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ્સ અંડર ધ વોટર ટેપ, પાણીનો નળ ચાલુ છે એના નીચે મારો હાથ એમને મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર માય હેન્ડ, ભાઈ પાણીનો પ્રવાહ મારા હાથ ઉપરથી ચાલુ છે. આઈ સી સ્પેલ્ટ વોટર ઇન માય અધર પામ, એમને મારા બીજા હાથ ઉપર વોટર શબ્દ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, અમે આ રમત અલગ અલગ ઓબ્જેક્ટને ટચ કરી, સ્પર્શ કરી અને રોજ રમતા. ઇટ અવેકન માય સોલ, અને એના કારણે મારો આત્મા જે છે એ જાગૃત થયો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, મને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુને નામ છે. Every object I touch seemed to throb
વિથ લાઈફ. દરેક ઓબ્જેક્ટને જ્યારે હું સ્પર્શ કરું છું મારા આત્મામાં એક ઝંકાર, એક થ્રોબ ઉત્પન્ન થાય છે. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. અને મને થયું કે હું દુનિયા સાથે કનેક્ટ થવા લાગી છું. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. અમે રોજ સવારે ચાલવા માટે જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારે ઘણા બધા પ્રશ્નો એમને પૂછવાના હોય. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું એમની હથેળીમાં કંઈક લખતી. ઇન રિટર્ન she would talk into my palm as people talk into baby's ear. જેમ લોકો બેબીના કાનમાં જઈને વાત કરે એમ એ પણ મારા હાથની હથેળીમાં લખી અને મને જવાબ આપતા. માય ટીચર સેટિસ્ફાઈ માય ક્યુરિયોસિટી. આ રીતે મારા શિક્ષકે મારી ક્યુરિયોસિટી એટલે મારી જિજ્ઞાસા હંમેશા સંતોષી. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઇટ, લવ એન્ડ જોય. હવે મને ખબર પડી કે મારી જીવન આજુબાજુને જે છે એ બધું જ કેવું છે, પ્રેમ અને આનંદમય છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ માય લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે હું વસ્તુઓનું નામ ફર્સ્ટ સ્ટેજમાં જાણી, પણ હવે બીજું જે સ્ટેજ છે મારા માટે એ વધારે ડિફિકલ્ટ છે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. અને એ પણ ટચ એટલે સ્પર્શના સેન્સ ઉપર હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને કહેતા એમના લિપ્સ ઉપર અને એમના થ્રોટ ઉપર ધીરેથી સ્પર્શ કરવા માટે મને જણાવતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને આ રીતે હું જે લિપ્સનું મૂવમેન્ટ થતી એ મૂવમેન્ટ્સ ઉપર અને આપણે જે પણ કંઈ બોલીએ ત્યારે આપણા ગળામાં વાઇબ્રેશન થાય એ વાઇબ્રેશન ઉપરથી હું બોલવાનું શીખી. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ. જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ્સ. અને એનાથી બાઉન્ડલેસ એટલે કે અનહદ મને આનંદ થયો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હું બધા જ સાથે ગાર્ડનમાં પક્ષીઓ સાથે, પથ્થરો સાથે, બધા સાથે મારા રમકડાઓ સાથે હું વાતો કરવા લાગી. આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. મને ખરેખર આશ્ચર્ય થયું જ્યારે મેં મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડી આવી. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ. અને મારો કૂતરો પણ મારા કમાન્ડ હવે માનવા લાગ્યો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. હું બોલતી થઈ એ ખરેખર એક ચમત્કાર હતો. વેન આઈ સ્ટડી સિરિયસલી. અને જ્યારે હવે મારું ભણવાનું શરૂ થયું, હું સિરિયસલી ભણતી. ઇટ સીમ મોર લાઇક પ્લે ધેન વર્ડ. મને એ ભણવાનું રમત જેવું વધારે લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. કંઈ પણ વસ્તુ મને ડિલાઇટ, ઇન્ટરેસ્ટેડ લાગે, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ દેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ. મિસ સુલિવાન જાણે કે મારી સાથે મારા નાના ફ્રેન્ડ હોય એમ મારી સાથે તે મને સમજાવતા, વાતો કરતા. સબ્જેક્ટ લાઇક સાયન્સ મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ દેટ આઈ રિમેમ્બર એવરીથિંગ. સાયન્સ જેવા સબ્જેક્ટ પણ એટલા રસપ્રદ રીતે ભણાવતા તો મને બધું જ યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે મારા શિક્ષકે મને વાંચન કરવાની શીખવાડ્યું. આઈ ફર્સ્ટ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. પહેલાં હું ઉપસેલા લેટરથી અને ત્યારબાદ બ્રેલ એટલે કે બ્રેલે લિપિ શોધીતી. જે અંધ હતા અને એમને જે લિપિ શોધી એને આપણે બ્રેલ લિપિ કહીએ છીએ અને બ્રેલ લિપિમાં પણ હું શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું ઓર્ડિનરી ટાઈપરાઇટર પણ શીખી અને બ્રેલ ટાઈપરાઇટર પણ હું શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. અને હવે હું ધીરે ધીરે એજ્યુકેટેડ પર્સન એટલે શિક્ષિત માણસ બનવા લાગી. આઈ વોઝ પ્રોવાઈડ all the possible opportunity to develop my ability and I made to maximum use of them. અને મને જેટલી સગવડો આપવામાં આવતી હતી બધી સગવડો આપવામાં આવી અને મેં બધી જ સગવડો પૂરેપૂરો ઉપયોગ લાભ લીધો. I developed great confidence and even visited the president Cleveland at the White House. ભાઈ આટલું બધું અંધ અને બહેરી આંધળી હોવા છતાં હું આટલું ભણી એટલે મને પ્રેસિડેન્ટ દ્વારા બોલાવવામાં આવી અને ત્યારે પણ મારો કોન્ફિડન્સ ખૂબ સારો હતો. ક્લેવલેન્ડને જ્યારે હું વ્હાઇટ હાઉસમાં મળવા ગઈ ત્યારે પણ. ઇન 1890, હવે 1890ની વાત છે. એટ ધ એજ ઓફ અબાઉટ 10, હું લગભગ 10 વર્ષની હતી. આઈ મૂવ ધ પર્કિંગ ઇન્સ્ટિટ્યૂટ. હું પર્કિંગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થામાં હું આગળ વધી. હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા પણ મારા શિક્ષક એન્ડ સુલિવાન મને કન્ટિન્યુ ભણાવવા લાગ્યા. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. મને અહીંયા બીજા બ્લાઇન્ડ ચિલ્ડ્રન મળ્યા જે મારા મિત્રો બન્યા.
માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ, અને મારો લર્નિંગનો જે પ્રોગ્રેસ હતો એ આમ ધીરે ધીરે વધવા લાગ્યો. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આંધળી છે તેમ છતાં બીજી ભાષાઓ પણ શીખી, લેટિન, જર્મન પણ, એરિથમેટિક એટલે કે અંકગણિત એ પણ તે શીખી. ઇન 1896, 1896ની વાત છે, આઈ મૂવ ઇન્ટુ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. મેસેચ્યુસેટ્સમાં આવેલી જે કેમ્બ્રિજની સ્કૂલ છે ત્યાં મારું એડમિશન થયું. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. મારા જેવી લેડી એટલે કે બાળકી માટે અહીંયા એડમિશન મળવું એ ખૂબ મહત્ત્વની વસ્તુ એટલે કે ખૂબ આનંદની વાત હતી. હુ વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેડલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કમ્યુનિકેશન. જે ડેફ છે, બ્લાઇન્ડ છે અને હજુ કમ્યુનિકેશન માટેના થોડા શબ્દો ઉચ્ચારી શકે એવી છોકરીને અહીંયા એડમિશન મળ્યું. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. અહીંયા પોએમ્સ અને સ્ટોરીઝ લખવાની શરૂઆત કરી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી એક્ઝામ આવવાની હતી એ પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર. મેં મારા પિતા ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, પિતાનું અવસાન થતાં હું ઇમોશનલી ડિસ્ટર્બ થયેલું છું. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, તેમ છતાં મેં એક્ઝામિનેશનમાં સારું પ્રદર્શન કર્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા શિક્ષક એક્ઝામિનેશન હોલમાં મારી સાથે ન હતા. ધેર અ ટીચર સ્પેલ આઉટ અ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. ત્યાં જે શિક્ષક હતા એમને પ્રશ્નો મારા હાથમાં લખી દીધા. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર, અને મેં ટાઈપ રાઇટર દ્વારા આન્સર આપ્યા. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ. અને મને જાણીને ખરેખર આનંદ થયો કે હું બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ હતી. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ ઇન 1900. કે ભાઈ મને રેડ ક્લિફનો 1900ના વર્ષનો એ દિવસ હજુ પણ યાદ છે. આઈ ન્યૂ ધેર વોઝ ચેલેન્જીસ ઇઝ માય વે. હું જાણતી હતી મારા રસ્તે ઘણા બધા પડકારો છે. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. પણ હું આ બધા જ પડકારોમાંથી બહાર આવવા માટે ઈગર એટલે કે ઉત્સાહી હતી. ધ પ્રોફેસર લુક ફાર અવે એઝ ઇફ they were સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. જાણે કે દૂરથી ટેલિફોનમાં વાત કરતા હોય એવું મને ભાસતું. ધ લેક્ચર્સ વર સ્પેલ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને ત્યાં લેક્ચર છે મારા હથેળી ઉપર જેટલી ઝડપથી લખાતા એટલા મારા શિક્ષક મારી હથેળી ઉપર લખતા. આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. અને જ્યારે હું ઘરે આવતી મને જે પણ યાદ રહેતું એ બધું હું ઘરે આવીને નોંધી લેતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અને ત્યાં મેં મારા જીવન વિશે લખવાની શરૂઆત કરી. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન ધ નોર્મલ ટાઈપરાઇટર. મેં બંનેમાં મારી સ્ટોરી લખી, બ્રેલ લિપિમાં પણ લખી અને નોર્મલ ટાઈપરાઇટરથી પણ લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેકી. જોન મેકી દ્વારા મારી જે સ્ટોરી છે એ એડિટ કરવામાં આવી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન ઇન 1903. 1903માં મારી જે સ્ટોરી છે એ પબ્લિશ થઈ. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને એના માટે એને પેડ એટલે કે ચૂકવણું એટલે કે પૈસા પણ મળ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગટનબર્ગ. કે ભાઈ અમે જે આંધળા લોકો જે છીએ એ કોના આભારી છીએ? તો ભાઈ લુઈસ બ્રેલ, કે જેને બ્રેલ લિપિ શોધી અને અમે વાંચવાનું શીખી શક્યા. એ જ રીતે મેનકાઇન્ડ એટલે કે આ જે લોકો છે, માનવો છે, એ ગટનબર્ગના આભારી છે કે જેણે પ્રિન્ટિંગ મશીન શોધ્યું. ઓન 28 જૂન 1904, 1904, 28મી જૂન, આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિફ કોલેજ. અને હું રેડ ક્લિફ કોલેજમાંથી પહેલી ગ્રેજ્યુએટ થયેલી વિદ્યાર્થી હતી જે બ્લાઇન્ડ એન્ડ ડેફ હતી. I felt proud that I became the first deaf blind person to earn Bachelor of Arts degree. તો આ રીતે પહેલી ડેફ એન્ડ બ્લાઇન્ડ વિદ્યાર્થી જેણે આર્ટ્સની ડિગ્રી હાંસિલ કરી. I began to feel that I must educate people on way to help the blind. નક્કી કર્યું કે જેમ હું બ્લાઇન્ડ છું અને હું ભણવાનું શીખી એમ મારે બીજા બ્લાઇન્ડ લોકોને ભણતા કરવા જોઈએ, એજ્યુકેટ કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ in my life was to spread awareness regarding to the poor neglected state of the blind. અને મારા જીવનનો હવે પ્રાઇમ ધ્યેય ગોલ રહ્યો કે આવા જે બ્લાઇન્ડ નિગ્લેક્ટેડ લોકો છે એના જીવનમાં રોશની લાવી એટલે કે એમને એજ્યુકેટ કરવા. ધેર
ઇનર એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન. મારે એમને ઇનર એબિલિટીની ઓળખ આપી છે અને એમની ઇન્સ્પિરેશન એટલે કે એમની પ્રેરણા બનવું છે. આઈ હેડ ટુ રેઝ ફંડ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ઓફ માયસેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. મારે ફંડ ભેગું કરવું છે ભાઈ, માત્ર મારા જીવવા માટે નહીં, પણ મારા જેવા જે અંધ લોકો છે એ આગળ એમના જીવનમાં પ્રકાશ પાથરી શકે, એમને એજ્યુકેટ કરી શકું, એના માટે પણ મારે ફંડ જોઈએ છે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, હું દ્રઢપણે માનતી હતી, આઈ મસ્ટ ગીવ ધ અધર વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન્ડ. મને જે મારા ટીચર એન સુલીવાને જે આપ્યું છે, મને જે રીતે શિક્ષિત કરી છે, મારા જીવનમાં જે રીતે પ્રકાશ પાથર્યો છે, એમ મારે પણ આવા અંધ લોકોના જીવનમાં પ્રકાશ પાથરવો છે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. અને ત્યારબાદ અચાનક મારા જીવનમાં અંધકાર છવાયો. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ. મને એની ખરેખર ચિંતા થવા લાગી. માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષકની આંખો જે છે દિવસે દિવસે વર્સન એટલે નબળી બનતી જાય છે. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રોબ્લેમ. એમને આ સમસ્યા સામે બ્રેવલી લડવાનો પ્રયત્ન કર્યો. બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈ. પણ મને ખરેખર દુઃખ છે, એમને પોતાનો આ જે આંખનો જે પ્રોબ્લેમ છે એના વિશે જરા પણ દરકાર કરી નહીં. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. અને મને એમને સતત મદદ કરવાની ચાલુ રાખી. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ. અને અંતે મારા શિક્ષકે તેમની આંખની રોશની ગુમાવી. કમ્પ્લીટલી શી બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર ઓફ 1935. 1935 સુધીમાં એ કમ્પ્લીટલી બ્લાઇન્ડ બની ચૂક્યા હતા. શી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી. એમને પોતાની આંખની દ્રષ્ટિ મારા માટે સેક્રિફાઈસ કરી દીધી, બલિદાન આપી દીધું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. અરે આ કેટલું મહાન બલિદાન મારા માટે એમને આપેલું છે. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો એમને મને સપોર્ટ ના આપ્યો હોય, મને એન્કરેજ ના કરી હોત, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો હું આ દુનિયાની સુંદરતા માણી શકી ના હોત. આઈ કેન નોટ થિંક માયસેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને એમનાથી અલગ વિચારી શકું એમ નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક આઈ લવ યુ ટીચર. અને તેથી જ મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, આઈ લવ યુ ટીચર, આઈ લવ યુ ટીચર. તો અહીંયા ખરેખર કેલર પોતાના શિક્ષક એન સુલીવાનને પોતાના શબ્દો દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપે છે. તો શિક્ષક આપણા જીવનમાં શું રોલ ભજવી શકે એની અહીંયા સુંદર વાત કરેલી છે. તો આપણે પણ શિક્ષકોને અનુસરીએ અને આપણા જીવનમાં રહેલો અંધકાર છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તો દીકરાઓ, આ વિડીયોને વારંવાર જોતા રહો. આ વિડીયો પાછળ જ આપણે સ્ટડી મટીરિયલ પણ મૂકીએ છીએ, જેનો તમે લેખન તરીકે અભ્યાસ કરો તો તમને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં પણ મદદરૂપ થશે. અને આપણા વિડીયોને વધારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પાછળ આપેલો જે બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરો, જેથી અમારા નોટિફિકેશન આપને મળતા રહે. થેન્ક યુ. Seeing eyes of mine, what do you feel beside?